આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા એક એવું માધ્યમ કે જે માધ્યમ દ્વારા ધર્મના જે અનેક આયામો છે, અનેક વ્યાખ્યાઓ છે ધર્મની, જે વ્યક્તિએ પણ કદાચ બદલાય, એ ધર્મની અનેક વ્યાખ્યાઓ પ્રમાણે જીવેલા અનેક વ્યક્તિઓની કથા. આપણે ક્યારેય ધર્મ શબ્દને કોઈ એક વાડામાં નહીં બાંધી શકીએ કે ચાલો ધર્મકથા એટલે આવી રીતનો ધર્મ કર્યો હોય એની જ કથાઓ. ના, ન ઇતિહાસના પાને ન શાસ્ત્રના પાને ક્યારેય આપણને આટલી સંકુચિત વિચારધારા નહીં મળે કે જેમાં ધર્મની વ્યાખ્યામાં એક પર્ટિક્યુલર ઝોન બાંધી દીધો હોય કે આવું જે કરે એ જ ધર્મ, અને આવું જે જીવ્યું છે એ જ વ્યક્તિની કથાઓ કરવી એ ધર્મકથા. ધર્મ એવો વિશાળ શબ્દ છે, કારણ કે વ્યક્તિએ બદલાય, એ પરિસ્થિતિએ બદલાય, એ મિજાજે બદલાય. જેટલી વ્યક્તિના માથાઓ અલગ એટલી વ્યક્તિઓનો ધર્મ અલગ. કોકનો સ્વધર્મ અલગ, કોકનો વ્યવહાર ધર્મ અલગ, કોકનો નિશ્ચય ધર્મ અલગ, કોક પરિસ્થિતિનો વ્યવહાર ધર્મ અલગ, કોક બીજી પરિસ્થિતિનો વ્યવહાર ધર્મ અલગ. ધર્મની તો અનેક વ્યાખ્યાઓ છે, અને આપણા લોકોની એક કમનસીબી છે કે આપણને જ્યારે વિશાળ વસ્તુ જોવા મળે ને ત્યારે આપણને કન્ફ્યુઝન ઊભી થાય કે આમાંથી કઈ સારી. ધર્મની અનેક વ્યાખ્યાઓ જ્યારે વાત સાંભળવા મળે ત્યારે આપણને પ્રશ્ન ઊભો થઈ જાય કે આમાંથી મારે કઈ વ્યાખ્યા લેવાની. પણ આપણા પૂર્વજોમાં આવું નહોતું થતું, કે આપણા પૂર્વજો બહુ સ્પષ્ટ હતા કે 500 મીઠાઈઓ ભલે પડી હોય, મારી પ્રકૃતિને અનુરૂપ એવી મીઠાઈ એ જો રસગુલ્લા છે તો આ 500 મીઠાઈ ભલે રહી, એમાંની એક પણ મીઠાઈ નબળી છે એવી કોઈ વાત વિચાર્યા વગર પણ મારે મારી પ્રકૃતિ પ્રમાણે જે મીઠાઈ મને ફાવી છે મારે એનામાં આગળ વધવું. એમની માટે વિશાળતા એ કન્ફ્યુઝન ઊભી નથી કરતી, વિશાળતા એ સિલેક્શનની ઈઝ ઊભી કરતું હતું, પસંદગી માટેની સરળતા ઊભી કરતું હતું કે ભલે ને બહુ વિશાળ રહ્યું, બહુ સારું છે, કારણ કે અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ લક્ષ્ય, અલગ અલગ ધારા છે, તો અલગ અલગ આયામો પણ હોવા જોઈશે. આવી અનેક ધારાઓમાંથી એક ધારા છે જૈન શાસનની એક ગરિમાને આયામ આપવાનો એવો આયામ કે જે કદાચ સેંકડો વર્ષોના ઇતિહાસની અંદરમાં કોઈએ નથી આપ્યો. આપણે ત્યાં અત્યારે ધર્મકથાની વાત આવે એટલે લગભગ આપણને એવું સૂચે કે કોઈ મહાત્મા થયા હશે, કોઈ મહાપુરુષ થયા હશે જે બહુ ક્રિયાનિષ્ઠ હશે, કોઈ એવા વ્યક્તિ થયા હશે કે જેમણે જીવનમાં અધ્યાત્મને, વ્યવહાર ધર્મને સાંગોપાંગ ઉતાર્યું હશે. આપણી સમજણ પ્રમાણેનું જે ધર્મ છે, ધર્મક્રિયાવાળો, ધર્મની સમજણવાળો, એમાં એમણે કંઈક અતુલ્ય યોગદાન આપ્યું હશે. પણ આ બધાથી પર કેટલીક પ્રજાતિ એવી હોય, કેટલાક વ્યક્તિ પૂર્વનું એવું બળ લઈને આવ્યા હોય કે જે લોકો વ્યક્તિગત રીતે ધર્મને આચરવાના મૂલ્ય કરતાં ઘણું વધારે સમષ્ટિગત લોકો માટે, ધર્મનું આલંબન આપવા માટે, ધર્મની સહાયતા માટે, ધર્મની અનુકૂળતા માટે જન્મ્યા હોય છે. એણે કદાચ જીવનમાં આપણી વ્યાખ્યા પ્રમાણેનો ધર્મ ન પણ કર્યો હોય, પણ એને જે કર્યું હોય એના કારણે આપણી વ્યાખ્યા પ્રમાણેનો ધર્મ આપણે કરી શકીએ છીએ. આ એવા વ્યક્તિઓની વાત. અને એમાંનું એક વ્યક્તિ કે જેનું નામ સાવ વિસારે પડી ગયું છે. જૈન શાસનની એસ્પેશિયલી યંગસ્ટર્સ માટેની આપણી જે ધારા હોવી જોઈએ એ માટેની કમનસીબી છે કે આ પાત્રને આપણે ક્યારેય મોટું નથી કર્યું. એવા પાત્રને, એવા વીર રસને આજથી પોષવાની ધારણા છે. ઈશ્વર આ ધારણાને સક્ષમ બળ આપે એવી ઝંખના. વાત છે મુગલોના સમયની, અને વાત છે અત્યારે આપણી કથાનાયક સુધી આપણને લઈ જનાર એક યતિજી. આ યતિજી છેક નાગોર રાજસ્થાનથી આવ્યા છે. નાગોર એવું સ્થાન
કે જ્યાં કલિકાલ સર્વજ્ઞએ આચાર્ય પદવી લીધી હતી, એવું સ્થાન કે જ્યાં જન્મથી દરેક વ્યક્તિ કર્મઠ હોય છે, એવું સ્થાન કે જ્યાં જન્મેલી વ્યક્તિને ક્યારે પણ પુરુષાર્થ કરવાની અંદરમાં કોઈ કંટાળો, કોઈ પ્રમાદ, કોઈ કમીના ક્યારે પણ વર્તાતી નથી, કારણ કે એ સ્થળ જ કર્મઠ વ્યક્તિઓનું સ્થળ હતું. જે સ્કેર્સિટીમાંથી અબન્ડન્સ તરફ લઈ જનાર પ્રયત્ન કરનાર વ્યક્તિઓથી ઉભરાતું હતું, એવું એ નાગોર, રાજસ્થાનનો એ પ્રાંત. એ પ્રાંતમાંથી એક યતિજી વિહાર કરતાં પોતાના મનની અંદરના કોઈ એક ભાવને એટલો બધો સુદૃઢ કરે છે કે એ ભાવની પૂર્તિ માટે છેક યમુનાના કાંઠે વસેલા દિલ્હી સુધી આવ્યા છે. પણ એ આવ્યા એની પાછળ એક ચોક્કસ કારણ હતું. એમના વિહારનું એક લક્ષ્ય હતું. એ સામાન્ય રીતે જેમ વિહારની ચર્યા પાડતા હોય એવી રીતે ચર્યાઓ નહોતા પાડતા. એ કોઈ એક લક્ષ્ય, મકસદ, કોઈ કારણથી અહીંયા આવ્યા હતા. એ કારણ શું હતું? કારણ એ હતું કે પોતે જન્મથી જે જૈન શાસનને સેવી રહ્યા હતા, જન્મથી જે જૈન શાસન માટે પોતે કુરબાન થવા, ફના થવા અથવા એની માટે મરી ફીટવા માટે પણ જેમની તૈયારી જન્મથી હતી, એવા જૈન શાસનની વર્તમાન એ સમયની પરિસ્થિતિ. એ પરિસ્થિતિ એવી હતી કે જ્યારે તીર્થંકર પરમાત્માઓનું અસ્તિત્વ, એમના બિંબનું અસ્તિત્વ, એમની ગરિમાનું અસ્તિત્વ એ અતિ ભયાનક જોખમમાં હતું. જે તત્વ ભવોભવ રૂપથી તારવા માટેના જહાજ રૂપે હતું, એ તત્વ ઉપર જ વિનાશના દૈત્યો એ જાણે એ પોતાની રાસલીલા રમી રહ્યા હતા. પર્યંત પરમાત્માની મૂર્તિ તોડવા માટેના ભાંજકો એ સામ્રાજ્ય મોગલોનું, ઇસ્લામ, એ મૂર્તિ વિરોધીઓ, મૂર્તિ ભંજકો, એ બધાના શાસનનો એ સમય. અને એમાંથી આ જતીજી કે જેમને અતિશય વેદના જાગી, કંઈક કરી છૂટવાની ભાવના જાગી, જનસામાન્યની અંદરમાં વિરોધ થાય કોઈ નબળી વસ્તીનો, પણ પછી નબળી વસ્તુઓનો વિરોધ કરીને શમી જવાય, કારણ કે એની પાસે ન માર્ગ છે, ન પુણ્ય છે, ન સમજણ છે. એટલે એને તો કેટલોક ખરખરો કરી લીધો હોય એવી રીતે ખરખરો કરીને પછી એ શાંત થઈ જાય. પણ આપણામાંથી કેટલાક વ્યક્તિઓ એવા ઉઠતા હોય કે જે ઉપાયવાદી હોય, જેને પ્રશ્નની મથામણ કે ચર્ચાઓ કરવામાં રસ નથી, સમાધાનની દિશા પકડવામાં રસ છે. આ જતીજી એવા હતા. જ્યારે સૌરાષ્ટ્ર પર આવેલું શત્રુંજય, જીર્ણદુર્ગ, ગિરનાર, આબુ, તારંગા, સમેત શિખર, આ બધા જ તીર્થો ઉપર વંટોળ ચડી આવ્યા હતા. જ્યારે વર્ધમાન સ્વામી ભગવાનની પરંપરાના સાધુ ભગવંતો, એ સાધુ ભગવંતોને આખું તંત્ર એ જ્યારે વિચલિત થઈ જાય એ હદ સુધી એમનો વિનાશ કરવા માટેના લોકો, દૈત્યો, અસુરો એ જ્યારે તૂટી પડ્યા હતા, એ ઇસ્લામીઓ એનો વિરોધ, એ જેહાદ જે લોકોએ જગાવેલી, એના વિરોધની અંદરમાં આ પૂજ્ય યતિજી મહારાજ એ કંઈક નક્કી કરી અને દિલ્હી તરફ આવી રહ્યા હતા. એવું પણ નહીં કે ફક્ત ઇસ્લામ હતું, પોતાના ધર્મ, મઝહબ આ બધા માટે જે અંધ બન્યા હતા એવા શૈવ લોકો, બૌદ્ધ લોકો, મહાભાગવત લોકો, ઇસ્લામ, વૈષ્ણવ, શક, હુણ, આ બધા આક્રાંતાઓ એ જાણે જૈન ધર્મના પ્રતીકોને ઉખેડી ફેંકવા માટે જ્યારે એકદમ એક સાથે તૂટી પડ્યા હતા, આ એવો સમય હતો. જતીજીને એ તો ચિંતા હતી જ કે આ બધા શું કરશે અને એના દ્વારા પરમાત્માના શાસનનું શું થશે, પણ સાથે એમને એ પણ ચિંતા હતી કે કદાચ બહારથી ગમે તેટલા હુમલા થાય, જો મારું ઘર જ મજબૂત હોત ને તો મને આ હુમલાઓની બહુ ચિંતા ન હોત. તકલીફ એ છે કે આપણું અંદરનું ઘર પણ ક્યાં સુરક્ષિત છે, આપણું અંદરનું ઘર પણ ક્યાં સક્ષમ છે.
આ એ સમય હતો કે જ્યારે શાસનના સેવકો પણ શાસનને આગ ચાંપવા તૈયાર થયા હતા. લોકાશા એ જ્યારે બહુ પ્રસિદ્ધ થયા હતા, મૂર્તિ વિરોધની વાતો, મૂર્તિ પૂજાનો સાવ ઉચ્છેદ ઉડાડી દે એવી વાતો, સાધુઓને મુંડિયા ગણી અને એનો વિરોધ કરનારની વાતો, એ બધો જીન પૂજાનો નિષેધનો પડકાર પોકારનારની વાતો, અંદરને અંદર જ જૈન શાસનની અંદરમાં ઊભો થયો હતો. આ એ પણ સમયની વાત છે. શત્રુનો વિરોધ કરી શકાય, પણ ઘરમાં રહેલા સ્વજનનો વિરોધ કઈ રીતે કરી શકાય? એ પરિસ્થિતિ જ્યારે જૈન શાસનની હતી, અત્યારની વાત છે. કેટલાક સાધુ ભગવંતો એવા પણ હતા એ સમયના કે જે મૂર્તિ પૂજાના વિરોધકો ન હતા, પણ તેમ છતાં પણ પોતાની સામાચારી પ્રમાણે આ જૈન શાસન ચાલવું જોઈએ એવા મતવાળા, અને એટલે જ પોતાની સામાચારીથી વિપરીત અથવા કંઈક અલગ ભિન્ન જેમની સામાચારી દેખાય એમનો નિષેધ કરવાની વાત એ પણ જોર પકડાયેલી હતી. જ્યારે શસ્ત્ર લઈને સામાની સામે લડવાનું છે, બહારના સામે, એવા સમયે અંદર અંદર લડાઈ કરવાનો એ સમય ઊભો થઈ ગયો. બહારનો શત્રુ એ તો સાવ વિસારે પડી ગયો, પ્રતિમાના ભંજકો એ તો સાવ વિસારે પડી ગયા, અંદર અંદરની ખાના ખરાબી એને મહત્ત્વ અપાઈ ગયું. એવો એ સમય હતો. બહારની આગને તો પાણી નાખીને બુઝાવીએ, પણ જે ઘરમાં જ આગ લાગી ગઈ છે અને પાણી નાખવાવાળા જ આગ લગાડી રહ્યા છે, ત્યારે શું કરવું? એ પ્રશ્ન ઊભો થાય એવો એ સમય હતો. પરમાત્માનું શાસન ચારણીની જેમ ચડાતું હતું એવો એ સમય હતો. અને એવા સમયે પોતાના હાડકાથી પણ જો શાસન રક્ષણ થાય તો એ પણ અર્પણ કરવા તૈયાર એવા આ જતી છું. પોતાની આંખ સામે પોતાના પ્રાણ પ્યારા એવા તીર્થો, સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો જે પોતાના પૂર્વજ તરીકે થયા, સિદ્ધસેન દિવાકર સુરી, મલ્લવાદી સુરીજી, જીનભદ્ર સુરીજી, હરિભદ્ર સુરીજી, અભયદેવ સુરીજી, કલિકાલ સર્વજ્ઞ, ચંદ્રપ્રભ સુરીજી, આવા બધા સાધુ રત્નો જ્યાં પાક્યા હતા, એ જૈન શાસનને આવી ખાના ખરાબીથી ગમે તેમ કરીને અટકાવવું એ જેમનું પ્રણ હતું એવા આ જતીજી હતા. એમણે એ સમયના કેટલાક સાધુ ભગવંતો સાથે પણ વાત કરી હતી, નાગોરમાં કે બીજે બધે. અને ત્યારે એ સાધુ ભગવંતો, એ મહાજનો એ એમને બહુ ઠંડે કલે જેવો જવાબ આપતા કે તમારો આ પ્રયાસ બહુ વ્યર્થ છે. અત્યારે રાજ એ તો મોગલોનો છે. અને તમે એક વસ્તુ સમજીને ચાલો કે વર્તમાન સ્વામી ભગવાન તો ગૌતમ સ્વામીને કહીને જ ગયા હતા કે મારું શાસન 21,000 વર્ષ સુધી અવિચ્છિન્ન રહેવાનું છે, તો તમને શેની આટલી ચિંતા છે? અરે જાઓ જલાલી, જુઓ જે છાય છે એની મજા લો, વાત પૂરી કરો. આ બધી શેની વાતો? તમે તમારું નિરાતે પઠન પાઠન કરો, શાંત ચિત્તે સાધુ ધર્મનું પાલન કરો. જૈન શાસન જયવંતું હતું, છે ને રહેવાનું જ છે, આવું ભગવાન કહીને ગયા છે. તો પછી આજે આવા બધા પ્રશ્નો ઊભો કરી અને આપણી ચિત્તની સમાધિને કેમ ટાળવી છે? આવું પણ એમને કહેનારા લોકો હતા. અને ત્યારે આ શબ્દો સાંભળીને એમને એવું થતું હતું કે આવું બધું સાંભળવા કરતાં પૃથ્વી જો મને માર્ગ આપી દે ને તો હું સમાઈ જાઉં, એ યોગ્ય છે. વ્યક્તિગત રીતે દરેકનો એક આયામ છે. શાસન સુભટ થવું એ દરેકનું કામ નથી, અને દરેક માટે એવી અપેક્ષા પણ ન રખાય, કારણ કે દરેક પોતપોતાનું એક પ્રારબ્ધ લઈને આવ્યું છે, પૂર્વજન્મનો યોગ લઈને આવ્યો છે, એ એના પ્રમાણે જ ચાલે. હવે એક જ રસ્તો બચેલો આ જતીજી માટે, પલાઠી વાળીને બેસવાનો, અંદરમાં રહેલી અનંત શક્તિઓને ઉજાગર કરવાનો, સૂક્ષ્મની તાકાત જેના દ્વારા અંદરમાંથી પ્રગટ થાય એવી સાધનાને અંદરથી ઉલેચવાનો. સૂક્ષ્મની તાકાત એ એકમાત્ર એવી તાકાત છે જે ગમે તેવી વિપરીત દેખાતા સ્થૂળના બળને પણ એક ક્ષણમાં કડડભૂસ કરીને તોડી શકે છે. બાહ્ય તાકાતોથી બાહ્ય તાકાતોને જીતવું એની માટે તો અતિશય બળશાળી બનવું પડે. એવી તો શક્તિ એ ક્યાં છે ને એવો તો સમય પણ ક્યાં છે 80-100 વર્ષના આયુષ્યમાં. પણ અંદરની તાકાત, એ બળ, અભ્યંતરનું બળ,
એ બળ એવું છે કે ગમે તેવી વિરાટ દેખાતી પણ વિપરીત એવી સ્થૂળ શક્તિઓને પલાઠી વાળીને બેસીને જ ખતમ કરી શકે. અને બેઠા પલાઠી વાળીને. નજરની સામે એમણે રાખ્યા વિક્રમ પ્રતિબોધક સિદ્ધસેન સૂરીજીને, અશોક પ્રતિબોધક ઉપગુપ્ત સૂરીજીને, પુષ્યમિત્ર પ્રતિબોધક પતંજલિજીને અને સિદ્ધરાજ કુમારપાળ પ્રતિબોધક હેમચંદ્રાચાર્યજીને. એમને આંખ સામે રાખીને એમને પ્રાર્થના કરી કે હવે તમે કંઈક મને રસ્તો સુજાડો, તમે કંઈક મને એવું કંઈક આપો કે જેના દ્વારા હું આ સ્થૂળ શક્તિઓને નાથી શકું. અને એમણે એક વિચાર આ બધી જ શક્તિઓએ એમને સ્ફુરાવ્યો. અને એ વિચાર જે છે એ વિચારને સાર્થક કરવા માટે હવે એ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. ભારત વર્ષના ભાગ્યશ્રમો એ દિલ્હીનું નગર. ત્યાં સુધી પહોંચવા માટે મરુભૂમિના વાવંટોળોને હટાવી રાજકીય વાવાવંટોળની અંદરમાં હવે પોતે પ્રવેશવાના હતા. રાજકારણના લપસણા પ્રદેશમાં લપસવાનું પણ થઈ શકે, પણ એનો એમને ભય ન હતો, કારણ કે એમનો આશય અતિશય શુદ્ધ હતો. જેનો આશય શુદ્ધ છે ને એ વ્યક્તિ માટે આકાશ બહુ જ નાનું પડે છે. બસ હવે એક રાજ્યાશ્રય મેળવવા માટે રાજરમતના મહામેદાનમાં દિલ્હીના દરવાજાને ઓળંગવા માટે એ જતીજી પોતે પહોંચી ગયા. અને પહોંચી અને જેમના ઘરે જવા આવ્યા હતા એ ઝવેરીનું મકાન એમણે શોધ્યું. અને ત્યાં જઈ અને એ ત્યાંના સુવિખ્યાત દિલ્હીના ઝવેરી શ્રેષ્ઠી હેમરાજ એમના ઘરે પહોંચ્યા. દિલ્હીના ઝવેરીઓમાં એ બહુ જ નામાંકિત અને પ્રતિષ્ઠાવાન હતા. એ સમયના બાદશાહી જનાના ખાનાઓમાં એ ઝવેરી તરીકે બહુ જ આગળ પડતા હતા. એ બાદશાહની પણ પસંદ હતા. 1 થી 1 કોટી સહસ્ત્ર દિનાર સુધીનું ઝવેરાત એ બાદશાહને પૂરું પાડતા હતા. લાગવગ, પ્રતિભા, બીજા અનેક ગુણોથી આ શ્રેષ્ઠી હેમરાજજી એ અપૂર્વ માનપાનના અધિકારી ગણાયા હતા. આ શ્રેષ્ઠીનો પણ પોતાનો એક ઇતિહાસ હતો, બહુ ગૌરવવંતો. છેક વિક્રમ સંવત 1176થી એમના ઇતિહાસની આ ગૌરવગાથા શરૂ થાય. એમના પૂર્વજ શ્રેષ્ઠી રાજપાળજી, જે મૂળ રાજપૂતાનાના હકેમ હતા, કોઠારી એમની અટક હતી. આજે જે જોધપુર શહેર અત્યારે દેખાય છે એ જ્યારે એનો જન્મ પણ નહોતો થયો જોધપુરનો, ત્યારે એની બાજુમાં મંડોવાર નામનું એક ગામ હતું. ત્યાં નાનુદેવજી નામના રાજા એ રાજ્ય કરતા હતા. એ નાનુદેવજી એ જ આ શ્રેષ્ઠી હેમરાજના પૂર્વજ. આ નાનુદેવજી જે છે એ રાજ્યમાં જ્યાં રાજ્ય કરતા હતા ત્યાં ફરતા ફરતા અચાનક એ સમયે જીન વલ્લભસુરી મહારાજ સાહેબ નામના એક સાધુ ભગવાન ત્યાં આવ્યા. આ જીન વલ્લભસુરી મહારાજ એટલે ગણધર સાર્ધ શતક જેવો ગ્રંથ જે છે એ એમને રચ્યો હતો. તે અલગ અલગ એવા 52 ગોત્રીય વ્યક્તિઓને જૈન બનાવનારા આ જીન વલ્લભસુરી મહારાજ હતા. અત્યંત પ્રભાવી, અત્યંત ચમત્કારી રાજા. નાનુદેવજીને આ રાજાના આગમનની વાત આ મહાત્માના આગમનની વાત સમજાણી એટલે તરત જ આ મહાત્માને ઝૂકવા માટે તેઓ પોતે ત્યાં પહોંચી ગયા. ગુરુચરણે પડ્યા, આશીર્વાદ માંગ્યા અને કહ્યું કે જો આપની કંઈ કૃપા દ્રષ્ટિ થાય તો સાહેબ મારા ઘરે ખોડાનો ખોદનાર એક રાજપુત્ર જન્મે. અને ત્યારે જીન વલ્લભસુરી મહારાજ સાહેબે કીધું કે રાજા, એક નહીં 4 પુત્રો તને થશે, પણ તારે એક શરત પાડવી પડશે. રાજાએ કીધું કબૂલ, બોલ પ્રભુ શાખે વચનને પાડીશ? નાનુચંદે કીધું કે હું ચોક્કસ પાડીશ. અને ત્યારે આચાર્ય ભગવંત એને કહે છે કે પ્રભુ શાખે મને વચન આપ કે તને 4 પુત્રો થાય એમાંનો પહેલો પુત્ર તું મને ભેખ માટે અર્પણ કરીશ. રાજાએ અવશ્ય કીધું, વચન આપ્યું. અને એ વિદ્વાન તપોબળવાળા સૂરીજીએ રાજા અને રાણી બંનેના મસ્તક ઉપર વાસક્ષેપ કર્યો. કુદરતનું કરવું અને આચાર્ય ભગવંત જે શબ્દ બોલ્યા હતા એ શબ્દ એ સાર્થક થયો
અને રાજા નાનુદેવજીને ત્યાં 4 પારણાઓ હીંચવા લાગ્યા. આ જીનવલ્લભશ્રી મહારાજ વિક્રમ સંવત 1180માં પરલોક પધાર્યા ને એમની પાટે અચિંત્ય શક્તિના ધારક એવા જીનદત્ત સુરીજી આવ્યા. હવે આ નાનુદેવજી એ પોતાનું વચન ભૂલી ગયા હતા. એમ મનમાં યાદ હતું, પણ પોતાની ઓલાદને કઈ રીતે આવી રીતે સંન્યાસીને સોંપી દેવાય, એટલે એમણે સોંપ્યું ન હતું. આજે આ જે જતીજી છે એ જતીજી એને મળવા જઈ રહ્યા છે કે જે આ શ્રેષ્ઠી રાજપાળના પુત્ર હતા. અને હવે ઇતિહાસ કેવો વળાંક લે છે. જૈન શાસનના ઇતિહાસમાં એકમાત્ર નામ એવું છે કે જે નામે આખા ભારત વર્ષનું સરતાજ કહી શકાય એવું દિલ્હી, એ દિલ્હીના રાજ સિંહાસન પર જેનું તિલક કરાયેલું છે, જેણે આખા ભારત ઉપર રાજ્ય કર્યું છે, એવો એકમાત્ર જૈનનો બચ્ચો એ હવે આ ક્ષેત્રની અંદરમાં પ્રવેશવા જઈ રહ્યો છે. વિક્રમાદિત્ય હેમુ એની વાતોને આગળ જાણવા, સમજવા, પીછાણવા, એના વીર રસ, એની શાસન રક્ષાની વાતો, એ જતીજીની શૌર્યની વાતો, એ જતીજીની રાજ રમતની અંદરમાં પણ નિસ્પૃહ રહેવાની વાતો, એ બધી વાતોને આવતીકાલથી આપણે સ્પર્શશું. વિક્રમાદિત્ય હેમુ, હેમરાજ, એની વાતોને આગળ શરૂ કરીએ, માણીએ, અને આપણામાં પણ વીર રસ પ્રગટે એવી ભાવનાપૂર્વક જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હતું. ઈચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.